નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટ યુજી 2025 જે છે એનું કટ ઓફ જે છે જાહેર થઈ ગયું છે અને નીટ યુજીનું જે કટ ઓફ જે છે આ વખતે નીચું રહેવાનું છે, કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને જે છે ઓછા માર્ક્સ આવી ચૂક્યા છે અને હવે આની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે અને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન ક્યારે મળશે અને તમારે કેટલા માર્ક્સ હશે તો તમને સારી કોલેજમાં એડમિશન મળશે અને કેટલા વિદ્યાર્થી મિત્રોએ જે છે એ આના માટે રજીસ્ટ્રેશન કર્યું છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। નીટ યુજી 2025નું કટ ઓફ જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે। નીટ યુજીનું મેરિટ આ વખતે જે છે નીચું રહેવાનું છે એઝ કમ્પેર ટુ જે બીજા વર્ષો હતા એના કરતાં। પ્રથમ રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે, ત્યારબાદ કેટલા માર્ક્સે સારી કોલેજમાં જે છે એડમિશન પાક્કું થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે નીટનું પરિણામ જે છે એ અઘરું આવવાના કારણે 21,000 વિદ્યાર્થીઓએ ઓછા પાસ થયા। રાજ્યમાં પણ 7,000 વિદ્યાર્થીઓ ઘટ્યા। નીટનું પરિણામ અઘરું મીન્સ નીટનું પેપર અઘરું હોવાથી જે છે બહુ ઓછા વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે અને માર્ક્સ પણ જે છે એઝ કમ્પેર ટુ બીજા વર્ષો કરતાં ઓછા આવ્યા છે। મેડિકલમાં પ્રવેશ માટે શ્રેષ્ઠ તક નીટમાં 350 માર્ક્સ સુધી કટ ઓફ નીચું જવા રહી શકે છે। નીટમાં 720માંથી 720 માર્ક્સ એક પણ વિદ્યાર્થીને મળ્યા નથી। પ્રથમ આવનાર વિદ્યાર્થીને 686 માર્ક્સ છે। તો આ વખતે જે છે એ નીટનું કટ ઓફ જે છે 350 રહી શકે છે કેમ કે બહુ ઓછા વિદ્યાર્થી મિત્રો જે છે એ આની અંદર પાસ થઈ અને જે છે આગળ પહોંચી ચૂક્યા છે। નીટ આધારિત 16,246 બેઠકો માટે 24,743 પિન વિતરણ આગામી 30મી પહેલા પ્રથમ રાઉન્ડ જે છે શરૂ થઈ જશે। આગામી 30મી એટલે કે 30 જુલાઈ પહેલા જે છે પ્રથમ રાઉન્ડ શરૂ થઈ જાય એવી શક્યતાઓ છે। કેટલી બેઠકો માટે કાર્યવાહી, તો મેડિકલમાં 40 કોલેજની અંદર 6,958 બેઠકો છે। ડેન્ટલની અંદર 13 કોલેજની અંદર 1,152 જગ્યાઓ છે। આયુર્વેદિકની અંદર 44 કોલેજની અંદર 3,473 બેઠકો છે અને હોમિયોપેથીમાં 48 કોલેજની અંદર 4,560 બેઠકો છે। તો કુલ ટોટલ આમ આટલી બેઠકો માટે જે છે એ એક્ઝામ પરથી જે છે એ મેરિટ આપી અને વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન જે છે એ કરવામાં આવશે। એમને અહીંયા આગલા વર્ષની પણ આ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે કે ગત વર્ષે બીજે મેડિકલમાં પહેલા ક્રમે પ્રવેશ લેનાર વિદ્યાર્થીની 720માંથી 720 માર્ક્સ હતા, જેની સામે આ જ કોલેજમાં છેલ્લો પ્રવેશ લેનાર વિદ્યાર્થીને 699 માર્ક્સ હતા। એટલે કે 720માંથી 699 સુધી બીજે મેડિકલ તમામ બેઠકો કુલ ફૂલ થઈ ગઈ હતી, પરંતુ આ વખતે તો 720 માર્ક્સ જ કોઈને નથી, તો ચોક્કસપણે જે છે એ આનું મેરિટ નીચું આવી શકે છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે ધોરણ 12 સાયન્સ પછી વિવિધ તબીબી કોર્સમાં જે છે મેડિકલમાં પ્રવેશ મેળવવા 25,000નું રજીસ્ટ્રેશન ઓછા માર્ક્સે એડમિશન મળવાની શક્યતા છે। રજીસ્ટ્રેશન પણ 25,000 વિદ્યાર્થી મિત્રોએ જ કર્યું છે। ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે સ્ટેટ કોટાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આજે પૂર્ણ થયું છે। ત્યારે વર્ષે 25,276 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે। ગત વર્ષ કરતાં 1600 જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે, જ્યારે આ વર્ષે નીટમાં ગત વર્ષની સરખામણી 7,000થી વધુ વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાય થયા છે, પરંતુ મેડિકલમાં રજીસ્ટ્રેશન વધવા સાથે પ્રવેશમાં ઘસારો થોડો વધ્યો છે। જો કે બીજી બાજુ ક્વોલિફાઈંગ કટ ઓફ ઘટવા સાથે આ વર્ષે મેડિકલમાં મેરિટ ઘણું નીચું થઈ શકે છે। નીટમાં આ વર્ષે પાસ થનારા 7,000થી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા, પરંતુ રજીસ્ટ્રેશન કરાવનાર 1600 વિદ્યાર્થીઓ જે છે એ વધ્યા છે। તો આ વખતે જે છે 350ની આજુબાજુ જે છે એ આનું કટ ઓફ જે છે તે રહી શકે છે। હવે પ્રોવિઝનલ મેરિટ જાહેર કરશે। 31મી સુધી ચોઇસ ફિલિંગ કરી શકાય છે। મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે 24,662 વિદ્યાર્થી મિત્રોનું રજીસ્ટ્રેશન જે છે એ થઈ ચૂક્યું છે। ઓલ ઇન્ડિયા કોટાની બેઠકમાં પ્રવેશ માટે 614 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો અહીંયા બધી જ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો અને આ વખતે જે છે વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક્સ છે એટલે 350 સુધી જે છે એ કટ ઓફ રહી શકે છે। તો જેમને આ 350 અથવા એના કરતાં વધારે માર્ક્સ છે એમને ચોક્કસપણે જે છે કોલેજમાં એડમિશન મળી જાય એવી શક્યતાઓ છે। અને જ્યારે પણ આનું મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે તો એની પણ ઇન્ફોર્મેશન જે છે ચેનલ દ્વારા સૌથી પહેલાં પ્રોવાઈડ કરવામાં આવશે। તો એની માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।